પૈસા કોકના ફાયદી લે કે ભાઈ ફાયદી ના લે પૈસા. તા ભાઈ આવે છે પૈસા લેવા. છોકરા લગન આવ્યો ને તે પૈસા લેવા આવે છે. એટલે મારો હગો ભાઈ થાય ને ગમે તે હોય મારે પૈસા આલો. એટલે હાકુ ભાઈ તો એ બરાબર છે, પણ આખી જિંદગી રખડી રહ્યું બરાબર. પૈસાની જરૂર પડે છે તો આપણે માગો આવે. એટલે તે હવે હું કરું હવે ના આલું ને તો એને ખોટું લાગશે હમણાં. અરે પણ હું તને ગાડી આલું ઈ જ ના કરજે તું. આટલું કરજે તો કોમ થઈ જાય. હા હા હો ભાઈ હા હા આવી તો જો એન ટાઈમ ઉપર. મજામાં? હા મજામાં મજામાં. કેવું ચાલે? બધું સારું જ ચાલે. ધંધા પોણી ઓ ધંધો સારું. સરસ ચાલે? ઓ તો જબરજસ્ત ફેક્ટ બધું બનાવી દીધું. લાઠી હા લાઠી કેવું ચાલે? સારી જ ચાલે પોતાની. પોતાની હો ના તો મને વાત તો મળી હતી કે પોતાની તો લીધી લાઠી. નાના સરસ સરસ. ઘેર છોકરો બૈરો બધો બધોય. ભાભી મજામાં? હો ધંધા પોણી સરસ ચાલે? બધું સરસ ચાલે અમારે. બરાબર કોઈ વાંધો નહીં. અડે ભગવાન તને ઘણું બધું આલે હું તો એવી આશા રાખું. હવે આપણો ભત્રીજાનો લગ્ન લીધો. પેલા ગટુના. હા ઘટનો એ હારું. એમાં એવું થયું કે લગ્ન એવું કરવાનો જ છે ટૂંક સમયમાં. ના વખત કમોસમી વરસાદ તો આવ્યો, એના કારણે યાર મગફળી મારી બગડી અને કપાસે બગડે. એને લગ્ન માટે હારે જેટલા પૈસાની જરૂર હતી ને એટલા પૈસાનું સેટિંગ થયું નહીં. બરોબર. તો તમે તો કોઈક મને વાત મળી હતી બજારમાં કે તમારા ભાઈ તો રહ્યો ને એ પૈસા આલે ટકાથી. બરોબર. તો મારા પૈસાની જરૂર હતી, મને યાર કોઈક સેટિંગ કરી આલો કે થોડા ઘણા વધારે. લાખ 1.5 લાખ કરી આલ છે ને તો મારા અવસર આપણને નીકળી જાય ઘટનો સરસ. હું કરી આલો. હા હા પણ હાલ 2-3 જણા પૈસા લઈને ગયા. બરાબર એટલે મારા હાલ જેટલું કેશ હતું ને પટી ગયું. બરાબર. હું તને એક એડ્રેસ આલું ને હા હા ઈકન જઈને ખાલી એમ કહેજે મેલો હા ત્યાં તને ઘર બતાવી દે. બરોબર બરાબર. એના ઘેર જઈને માગજે. અને હું કહું ખબર એવું મેલામ ફાઈ હું જોઈ તો સારું ટકા પૈસા તો લાવવા પડશે. તાર ફાઈ હોય તો તું કોઈ ટકા ભાઈના ફાઈ લોત ના. એવું નહીં ભાઈ. હા હા માર્કેટમાં આલે ને 10% પૈસા જા. હા હા 10%. અને તું મારું નામ લઈને આગળ હા તો તને 5% આલ દે. સારું 5% પણ ભાઈ કેટલા બધા પૈસા થયો. સારું તાર ફાઈ સેટિંગ નહીં થયું કોઈ કરી કે તાર ફાઈ યાર તને હું ચોક 100-12 મહિના છે રોણ પાકા હારી મસ્ત અને સરસ. બરોબર. બટેકો વાવી દીધો તો સરસ પાકે તો 2 મહિના ચીરી હું તને સેટિંગ કરી દઉં. પૈસાનું તો પૈસા આલી દઉં. એટલા વ્યાજના પૈસા બચમજો પણ યાર અત્યારમાં ભાઈ હોય તો આલુ જ પૈસા નહીં. કોક કરકે સેટિંગ કોક એને મેલા ને એવું નહીં હપુચા ટકા નહીં લે ને એવું કોઈ નહીં થાય એવું સેટિંગ યાર. હા એવું તો કોઈ નહીં બાપા. ચમ તમારે તો ધંધો ટકા લેવા જ પડે. આ લેવા જ પણ યાર કોક આપણે સંબંધ ક્યાં એમ કોઈ તો હોય ને મારા ભાઈ હોત ને તો હું તને આલ દોત. પણ આ તો એના પૈસા. તાર પાસે નહીં કોઈ 2-4 દાડા મા બાને એવું કોઈ સેટિંગ જ નહીં. ના બધું નાલ દીધા ટકાથી. ઓ બધો આલ દીધા એમ. સારું હેડ તો મોડી હું આશા લઈને આવ્યો તો ખારું ભાઈને આટલા બધા ભગવાને પૈસા લે હું કોઈક એના ફાયદી સારું તો એના ફાય જો હેડ તને ટકાથી તો બીજું કંઈ ટકા લેવા પડશે. તાર નામ લો એટલે એટલે આપણને શું માવા તો હવે જે તું મેલો નામનો પેલો ભાઈ કીધો તો એના કામ પૈસા લેવા માટે કયું આમ એડ્રેસ કોઈ નું હોય તો મને કેમ. અંબેપરામ જજે. અંબેપુરમ જવું. હા એટલે નહીં ઈકન જજે. હા અંબેપુરા જોઈ ઈકન તું ગમે તે પૂછી ને એટલે તને ઘર બતાવી દે. મેલો કોઈ એટલે હા મનનો મેલો તો નહીં ને? મનનો મેલો તો નહીં ને? મનનો મેલો નહીં એકદમ ચોખ્ખો ચોખ્ખો. મારો પાક્કો માણસ છે. તારો પાક્કો ભાઈબંધ. બરાબર. સારું તો કોક થાય તો રિક્વેસ્ટ કરાવજો ભાઈ ને. ભાઈ માટે થોડું હમ જોજો યાર. બિચારો ભાઈ બરાબર મજૂરી બિચારો ખેતી કરે એવું કોઈ ને 2 હાથથી જેટલી થાય એટલી મજૂરી કરે પણ હશે મારા કિસ્મતમાં પૈસા ઓછા. તને ભગવાને ઘણા બધા આલે તો થોડી હેલ્પ પણ થાય તો કરજે. બરાબર. હારું હું જઉં તને. હારું હું મેલાના ફાઈ જઉં કોક સેટિંગ કરીને. મહેનત કોઈ કરવી નહીં હોતી પૈસા લેવા આવી ગયા વળી સાહેબ. મહેનત કરતા હોય તો વહેલાથી પૈસા લેવાનો ટાઈમ આવે ને ઘર જ પડે ને એટલે વળી ઘેર આવીને ઊભા થઈ જાય. હલો હલો મેલા પેલા મી તા ઘેર મોકલ્યો બરોબર. તે વળી તું એને જે કરવાનું એમ કરી દેજે. હા તે જે કીધું તું ને એવું મેં એને કઈ મોકલ્યો. હા હા વેળ પડી ગયું માર તો. પેલા ભાઈ ઉઘરાણી બાકી ઉઘરાણી કરતા વાત તો પૈસા મેળવા દે કઈ વાહન લેવા આટલે જવડજે. હલો હું લાડુના ટીચર બોલું. હા બોલો બોલાવું થયું. હવે લાડુ ને ઉપર રમતો તો તમાર હા અને સ્લીપ મારી ગયો પગ લપસાઈ ગયો તો ઉપરથી ભય પડ્યો તે માથાના ભાગે વધારે ઈજા થઈ થોડી. તો અમે દવાખાને લઈ જઈને આવીએ. વધારે વાગી નહીં વધારે વાગવામાં તો થોડું વાગ્યું માથાના ભાગે થોડું લોહી વધારે નીકળી ગયું. એટલે ડોક્ટર નું એવું કેવું હ કે તમારે લોહીનો બંદોબસ્ત કરવો પડશે અને લોહી પાછું શું હોય ખબર એ બી નેગેટિવ તો એના કારણે તમે રહ્યા ને હોય દવાખાના હાલ ના આવતા પણ લોહીનું સેટિંગ કરીને જ આવજો.
એનું હા. કારણ કે હોય તો અમે બધો સ્ટાફ આયા એ પ્રિન્સિપલ સાહેબે હંગાત અને મોએ હું અને બીજા એક ટીચરે હંગાત અમે 3 જણા હોય હી હોસ્પિટલમાં તો હમ. હાલ એની ટ્રીટમેન્ટ ચાલુ કરાવરાઈએ પણ લોહીની ખાસ જરૂર હે બરાબર હા. તો અમે આટલા કોરી મોરી તપાસ કરી પણ કોઈ જગ્યાએ લોહી હ નહીં પણ પ્રિન્સિપલ સાહેબે લોહીની તપાસ તો કરે પણ તમે કરતા રહેજો બરાબર તો તમે લોહીનું કોઈક જીમ બને તમે લોહીનું સેટિંગ કરીને આવજો હો. હા હા એ હા એટલે આ કેવું આવ્યું છે હા પેલા મેલાભાઈ એ બી નેગેટિવ લોહી હતું ફોન કર્યું હલો હલો મેલા હા બોલ તારે એ બી નેગેટિવ લોહી નહીં હોવા અને તારા છોકરાને નહીં હોવા તો મારે એ લોહી જોતું તું ચમ મારા છોકરા અમારા નિહાળમાં ફોન આવ્યો હા કર્યો બીજા માળે રમતો હતો અને ઇકનથી સ્લીપ ખાઈને ભોય પડ્યો સાહેબો એને દવાખાને તો લઈ ગયા હા પણ ડોક્ટરે એમ કીધું હો કે એ બી નેગેટિવ લોહી જોવા હા હા તો લોહીની જરૂર હતી તું આલે હું તો ચીવી ના આલું યાર અલ્યા પણ કારણ કે મારા તો જો ડાયાબિટીસ છે એટલે હું તો કોઈને લોહી ના આપી શકું અલ્યા પણ તાર છોકરો જ પેલો કોલેજ કરે એ તો સ્વસ્થ એનું તો લોહી આલ એટલે હમણાં તા પાસેથી હું પૈસા લઈ ગયો તો ખબર તો એને એક્સિડન્ટ થયું તું મારા એને લોહી ચડાવવા માટે હું તા પાસેથી પૈસા તો લઈ ગયો હમણાં અલ્યા ઓનત પૈસા પેલા હાલો હાલો મારે થોડું કોમ છે હું મૂકું પછી અલ્યા ફોન પણ પૈસા કરું પેલા હો અલ્યા ઓનત પૈસા લઈ લે મોથા પડ્યા હા મારા ભાઈના ભાઈ હોય મારા ભાઈને એ બી નેગેટિવ લોહી એના કહું પણ એના આગળ જવું છીએ મોથો એને મેં પેલા વખત પૈસા નતા આલે એટલે જવું તો ખરા છોકરા મૂક્યા હા મારો ભાઈ કરાઈ ગયો ફટાફટ ભાઈ હા ભાઈ હા હા બોલ બોલ હું કહેતો તો હા હા આ પેલો નહીં મારો છોકરો હા હા એનો નિહાળમાં બીજા માળે રમતો હતો હા તો ઈકલથી ભોય પડ્યો માથામાં બહુ મોટી ઈજા થઈ એમ ઓહો નિહાળવાળા ને ડોક્ટરના ભાઈ લઈ ગયા બરાબર તો એને કીધું એ બી નેગેટિવ લોહી જોશે બરાબર તો પછી પેલા મેલામ ફોન કર્યો મેં હા એ તો મારો શું ફોન કાઢતો હતો હા હા એટલે મને યાદ આવ્યું મારા ભાઈ હતો બરાબર. મોટા ભાઈ આવ્યો હા તે હેડ હેડ વધારે તો વાગે નહીં ને વધારે વાગ્યું હોય રેન કહેતા હતા ડોક્ટર હા હા એ પછી હવે મોટા ઘેર આવ્યો સારું સારું હેડ હે ફટાફટ હેડ એ ઉભો રે આદુ હા હા હાલે એ આદુ હા ઉભો રે હેડ તો ભૂરે ભૂરે ચો કેવાનામાં પનોતી કોને છોકરાને વાગ્યું હ તો લોહી આલવા જવું બોલ હું હતું કે એટલે પણ આયરો તાર દુઃખ આવ્યું એટલે આયરો તાર મદદ નતો કરતો હા તો તું મને લોહી આલવા હું કા જઈ એટલે મારો ભાઈ કેવા ગમે તેવું એ તો જવું તો પડે પણ ના જવાય ચમ આયરો તને પૈસા નતો આલતો તાર જરૂરતમાં હા એ તો બરાબર હોય એ તો એને એવી ખબર ના પડી જો ભાઈને પૈસાની જરૂર હોય તો પૈસા આલે મને જેમ ખબર પડી કઈને જરૂર હાલ લોહીની હ તો હું ફટાફટ લાલવા માટે ના આડ્યો તો એની બુદ્ધિ ના પોકે મારા ભાઈને પૈસાની જરૂર હતી તો કોકના વાદે ના ચડાય મારા ભાઈને પૈસા પહેલા આલાય એને ખબર ના પડી જો સમજી તો વાત નહીં એટલે મારે તો જરૂર હું તો જવાનો જ છું હા હારું હારું અત્યારે જે કોમ હોય ફટાફટ હા હા હેડ અત્યારે ફટાફટ બોલે કે આગુ જા તું પનોતી આગુ જા ફટાફટ હેડ કોમ